ભારત નેત્રમ નજર દરેક ખબર પર. ગુજરાતનું શૈક્ષણિક નગર એટલે અરવલ્લી જિલ્લાનું મોડાસા. મોડાસા જિલ્લામાં મલાગાદી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા 16 કોલેજ તેમજ એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સંચાલન મલાગાદી ઉચ્ચતર કેળવણી મંડળ કરી રહ્યું છે, જે આજે પોતાનો 67મો સ્થાપના દિન આનંદોત્સવના નામે ઉજવી રહ્યું છે, જેના મુખ્ય ઉદ્ઘાટક તરીકે અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા તેમજ માજુમ અંકના વિમોચક શ્રી સુભાષભાઈ ભટ્ટ અને અતિથિ વિશેષ તરીકે આર્ટ્સ કોલેજ મોડાસાના નિવૃત્ત આચાર્ય શ્રી ડૉક્ટર દીપકભાઈ જોશીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું સમગ્ર માર્ગદર્શન મલાગાદી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ તેમજ તેમની ટ્રસ્ટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજ કેમ્પસના આચાર્ય તેમજ ગુરુજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમને હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. હિમાંશુ વ્યાસ, ભારત નેત્રમ, અરવલ્લી. 66 વર્ષ પૂર્ણ કરી અને 67મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજે ઉત્તર ગુજરાતમાં બહુ જૂનામાં જૂની આ સંસ્થા છે. 14 કોલેજો, એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને બીજા 3 ફેકલ્ટી, એમ કુલ 17 ફેકલ્ટી આ સંસ્થા દ્વારા થઈ રહી છે. આજે અંદાજે 7 થી 8,000 જેટલા વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરે છે. એ અમારા માટે બહુ આનંદ છે. અમારી આ સંસ્થા લગભગ 1960માં એની સ્થાપના થઈ હતી અને આજે 66મા વર્ષ પૂર્ણ કરી 67મા વર્ષમાં પ્રવેશી રહી છે, ત્યારે અમારા માટે બહુ આનંદનો વિષય છે. आज मलागादी उच्चतर केवड़ी मंडल अपना 66 साल पूरा करके नए साल में प्रवेश करने जा रही है. यहाँ के जो भी है, जो एजुकेशन, वो बहुत अच्छी तरह चलता है. यहाँ 17 जैसी फैकल्टी है. हर फैकल्टी का अलग अलग उसका विभाग है, उसमें हर तरह का काम होता है. यहाँ आज जो है वो आनंद उत्सव है आज के दिन, क्योंकि 66 साल पूरा करके आज आनंद मनाना है. तो आज के दिन आनंद भयो आनंद, घेर भयो आनंद, ऐसा करके आज पूरा प्रोग्राम 2:30 से लेके शाम को 6 बजे तक का प्रोग्राम चलेगा और आप सब यहाँ आए और इस प्रोग्राम में आप सहकार दें, ऐसी अपेक्षा के साथ मैं विरमता हूँ. જોવા બદલ આભાર. ભારત નેત્રમ નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.